સમાચારમાં આગળ વધીએ બનાસકાંઠાથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે જો તેની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં બોરવેલમાં એક બાળકી ગરકાવ થઈ જવાના મામલે તંત્ર દ્વારા અત્યારે બાળકીને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી સમાચાર સામે આવી રહ્યા છે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે એક બોરવેલમાં બાળકી પડી ગઈ હતી જો કે આ બાળકી પડી જવાની ખબર પડતા જ તંત્ર દોડતું જ ઘટના સ્થળે આવી ગયું હતું અને મહા મહેનતે આ બાળકીને હેમખેમ બહાર કાઢી લેવામાં આવી છે અને તુરંત આ બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે તો બાળકીની સારવાર અત્યારે ચાલી રહી છે આપ જોઈ શકો છો સર્ચ ઓપરેશનથી આ બાળકીને બહાર કાઢવામાં આવી છે આ બાળકી હેમખેમ બહાર આવતા પરિવારમાં ખુશીની લાગણી છે પરંતુ ક્યાંક ને ક્યાંક બેદરકારીના પણ કેટલાક કિસ્સાઓ આવા સામે આવતા હોય છે નાના બાળકો રમતા રમતા આ પ્રકારે કોઈક ઘટનાનો ભોગ બનતા હોય છે તેમાંથી તંત્રએ પણ જાગૃત થવાની જરૂર છે અને સાથે જ આ પ્રકારના નાના બાળકોના જે વાલીઓ છે તેઓએ પણ પોતાના બાળકોને લઈને જાગૃત થવાની જરૂર છે વીટીવી સંવાદદાતા અતુલ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે અતુલ બનાસકાંઠામાં બોરવેલમાં એક બાળકી પડી ગઈ હતી આખો મામલો શું હતો બાળકીની તબિયત વિશે કોઈ જાણકારી મળી છે કે કેમ સંજીવની આ બનાવ છે પાલનપુર કલેક્ટર કચેરીની પાછળ જે મંત્રી ભવન આવેલો છે ત્યાં એક સરકારી બોરવેલ છે ને આ સરકારી બોરવેલમાં એક 3 થી 4 વર્ષીય બાળકી ફસાઈ ગઈ હતી રમતા રમતા અચાનક પડી ગઈ હતી અને પગ લપસતા અંદર ગરકાવ થઈ ગઈ હતી જોકે પ્રથમ તો જે ત્યાં હાજર હતા એ સ્થાનિકો અને મજૂરો દ્વારા પાવડા અને જે પણ હાથે આવી એ સાધન લઈને એને બચાવવાની કોશિશ કરી હતી ત્યારબાદ વહીવટીતંત્રને જાણ કરતા કલેક્ટર બીડીઓ સહિતનો કાફલો ઘટના થયો હતો બાળકીને જેસીબી દ્વારા બચાવવાની રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું જો કે અંતે બાળકીને હેમખેમ બચાવી લેવાઈ હતી અને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ તંત્રની બેદરકારી આમાં સામે આવી છે કે સરકારી બોર હોવા છતાં એક નહીં પણ ત્યાં 3 બોરવેલ છે ખુલ્લા જ છે અને એમાં આ પ્રકારની ઘટના બની હતી આભાર